નમસ્કાર મિત્રો, હું સોલંકી પ્રકાશ જન પ્રકાશ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતની અજાગૃત જનતા માટે, કારણ કે દિલ્હીમાં પ્રોટેસ્ટ ચાલી રહ્યું છે જંતર મંતર ઉપર। અને પ્રોટેસ્ટ શું કામ ચાલી રહ્યું છે કે શિક્ષણ વ્યવસ્થામાં બદલાવ લાવવો છે। તો શિક્ષણ વ્યવસ્થામાં બદલાવ લાવવા માટે સોનમ સરે 23 દિવસથી હંગર સ્ટ્રાઇક ઉપર છે, અનશન ઉપર બેઠા છે। તેમાં તો તેમને 18 દિવસે હોસ્પિટલમાં કોઈ પણ પરમિશન લીધા વગર તેમને ખસેડવામાં આવ્યા અને તેમની સાથે અયોગ્ય વર્તન કરવામાં આવ્યું। તે તો તમને ખબર હશે, પણ તમે અજાગૃત છો એ તો સાચું જ થઈ ગયું, તમે સાબિત કરી દીધું છે, કારણ કે તમે બોલતા નથી। આપણા ગુજરાતમાં પણ લોકો પ્રોટેસ્ટ કરે છે, જેતપુર, અમદાવાદ, રાજકોટ, ત્યાંથી તમે વિડીયો જોતા હશો, એવા કિસ્સા બહાર આવે છે। તો રાજકોટમાં તો તમે જોઈ જ હશે, બેનર કાઢી નાખવામાં આવે છે અને જે આંદોલન કરતા હતા તેને કસ્ટડીમાં લઈ જવામાં આવ્યા અને તમે આખો મામલો જોયો હશે। તો તમને ખબર છે કે ભાઈ અત્યારે તમે જો ચૂપ છો ખરેખર, તો આવનારી પેઢી માટે તમે કેટલો ખતરાજનક છો, કારણ કે તમે જો બોલતા નથી તો તમારી આવનારી પેઢીને આ બધું સહન કરવું પડશે, ભ્રષ્ટાચારનો સામનો કરવો પડશે, લાચાર બનવું પડશે। અને આ જો સરકાર અત્યારે જવાબ નથી દેતી તો આવનારી પેઢીને તો શું થશે, આવનારા સમયમાં તમારું શું થશે એ તો તમે ખાલી વિચાર કરજો। અને તમે નથી બોલતા તે તમારી સૌથી મોટી બેદરકારી છે અને મૂર્ખતા છે। હું તો એમ કહું છું, તમે મૂર્ખા છો જો તમે નથી બોલતા ને, કારણ કે તમારા બાળકો માટે તમે સારું ન ઈચ્છતા તો શું કામ, તમારા બાળકોનું ભવિષ્ય છે, તમે એને નથી તમે સવારી શકતા। તો હજી કાલે પણ અમદાવાદમાં, રાજકોટમાં અને ઘણી બધી ગુજરાતમાં ઘણી જગ્યાએ પ્રોટેસ્ટ થવાનું છે। જૂનાગઢમાં પ્રોટેસ્ટ ચાલુ હતું, તો તમે આ બધી સપોર્ટ કરો, સહકાર કરો, અને કોઈ ને કોઈ રીતે તમે જો તેમને સહકાર કરી શકો છો તો તેમનું પ્રોત્સાહન વધારો, ઉત્સાહ વધારો, અને તેમને જે રીતના તે કાર્ય કરી રહ્યા છે તેમને પ્રોત્સાહન આપો કે ભાઈ ના, અમે તમારી સાથે છીએ, ના કે તમે એમને નીચે પાડવાની કોશિશ કરો, તેમના કાર્યમાં દખલઅંદાજી કરો। તો તેમની સાથે રહો અને જાગૃત રહો। અને આપણા ગુજરાતમાં જાગૃતતાની જરૂર છે, આખા દેશમાં જરૂર છે, અને આપણી માટે જે બોલે છે એની માટે તમે બોલો, કારણ કે આવતીકાલે તમારે ભ્રષ્ટાચારનો સામનો કરવો પડશે, લાચાર બનવું પડશે। તો તમે ચેતી જાજો અને હજી જે બોલે છે તેમને સહકાર આપો, ના કે તમે એમને નીચે પાડવાની કોશિશ કરો। તો આ એક વસ્તુ તમે ધ્યાન રાખજો। અને સીજેપી પ્રોટેસ્ટ ચાલુ છે, આજ 20 તારીખ હતી, અને તેમને જેને જંતર મંતર ઉપર ગયા છે પ્રોટેસ્ટ કરવા, તેમને ખબર જ હશે કે ભાઈ આજે શું ત્યાં સ્થિતિ ઊભી થઈ હતી, ત્યાં સ્થિતિ ઊભી થઈ હતી। તો ત્યાં તેમને લાઠીચાર્જ કરીને મારવામાં આવ્યા છે, ઘણા લોકોને ઈજાગ્રસ્ત થઈ ગયેલા છે, તમે વિડીયો જોતા હશો, તેમને જેમ ફાવે એમ લાઠીચાર્જ કરીને મારવામાં આવ્યા છે, ઢોરમાર મારીને તેમને આંદોલન તોડવાની કોશિશ કરી છે। ત્યાં ધુમાડાઓ કરી, એવા બોમ્બ ફેંકીને, જે ફાયર બોમ્બ આવે એવી ફેંકીને તેમને ત્યાંથી પ્રોટેસ્ટ તોડવાની પૂરી કોશિશ કરવામાં આવી છે। અને પોલીસવાળાને તો નેમ પ્લેટ પણ નથી, તમે વિચાર તો કરો, જે પોલીસ છે તેમની નેમ પ્લેટ પણ નથી દેખાતી। ઘણા વિડીયો એવા બહાર આવ્યા છે કે તેમાં નેમ પ્લેટ પણ નથી। તો તમે એક વિચાર કરો કે ભાઈ નેમ પ્લેટ વગરના પોલીસ છે, ઘણું બધું એવું છે, અને તમે જોતા જશો અવારનવાર કે ભાઈ ત્યાંની આવી હાલત છે, કોઈ સાંભળવા તૈયાર નથી। ત્યાં કેટલી અભદ્ર ભાષામાં તેમની સાથે વાતચીત કરવામાં આવે છે, અયોગ્ય વર્તન થાય છે, તો તમે પોતે તો બોલતા નથી, તમે એને સમર્થન કરો યાર। કાલ સવારે તમારા બાળકોનું ભવિષ્ય અંધારામાં છે, અત્યારે જો આવી થશે તો કાલ સવારનું તો તમે વિચારો। અત્યારે આટલો ભ્રષ્ટાચાર છે, અત્યારે તમારે લાચાર બની રહેવું જ હોય છે, લાચાર બનવું પડે છે, તો કાલ આ તમારી સાથે શું કરશે એ તમને અંદાજો પણ છે। જાગૃત બનો અને આવા નવા યુઝફુલ વિડીયો માટે અમારી ચેનલ જન પ્રકાશ ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો।